माय सेल्फ परेश टांक विडियो लेक्चर अंदर आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 1 નું क्विक रिविजन करशुं અને અમુક એમસીક્યુ તમને સોલ્વ કરાવીશ જે તમને અમુક જગ્યાએ ઉપયોગી થશે, જે તમારા એનસીઈઆરટીના ટૂંકમાં એને રિલેટેડ જ હશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેપ્ટર 2 ની અંદર જે સ્ટડી કર્યું છે એમાં શું શરૂઆતની અંદર ભણ્યા હતા, તો આપણે ચેપ્ટર 1 એનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે વિદ્યુત ભાર એટલે શું? તો વિદ્યુત ભાર જે છે એ પદાર્થનો એક ગુણધર્મ છે અને એ વિદ્યુત ભાર જે છે એના કારણે એક વધારાનું બળ લાગે છે. એ બળને આપણે નામ આપ્યું હતું વિદ્યુત બળ. વિદ્યુત ભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આ વિદ્યુત બળનો સૌપ્રથમ ખ્યાલ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો અને એના ઉપરથી કુલમ્બે આપણને સરસ મજાનો નિયમ આપ્યો કે એ બરાબર કે Q1 Q2 બાય R². આના ઉપરથી એને એમ કીધું કે અહીંયા K = 1/4πε0 લખવાનું. એપ્સિલોન નોટ જે છે એ શૂન્ય અવકાશમાં જે માધ્યમ હોય શૂન્ય અવકાશ એની પરમિટિવિટી છે અથવા તો એને પરાવૈદ્યુતાંક કહેવાય. એ પરમિટિવિટીની વેલ્યુ આની વેલ્યુ ડિસાઇડ કરો એટલે ખબર પડી જાય. તો કે જે છે એની વેલ્યુ 9 × 10⁹ છે. હવે આ કેનો એકમ નક્કી કરવો હોય તો આના ઉપરથી ખબર પડી જાય આપણને ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ્બ સ્ક્વેર. બરાબર સમજો. આ કેનું સીજીએસ મૂલ્ય બાળકો, કેનું સીજીએસ મૂલ્ય 1 છે. હવે સીજીએસ મૂલ્ય એટલે શું? તો આપણને ખબર છે કે આ ન્યૂટનનું સીજીએસ મૂલ્ય 10⁵ ડાઇન થાય. બરાબર. પછી 1 મીટરના સેન્ટીમીટર 10⁵ થાય. હવે આ કુલમનું વિદ્યુત ભારનું નવું છે. 1 કુલમ = 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. આનું બીજું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. હવે એમ તો સ્ટેટ કુલમ પણ છે, પણ એનું અહીં કંઈ કામ નથી. આપણે 1 કુલમ બરાબર એટલા ESU યાદ રાખવા. આ અને આ એકમ એનો સીજીએસમાં છે. હવે તમારી પાસે કેની વેલ્યુ બાળકો 9 × 10⁹ છે, એને ગુણ્યા આને સીજીએસમાં કન્વર્ટ કરો એટલે 10⁵ ડાઇન થયા. મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર થયા. છેદમાં આ કુલમને ESUમાં કન્વર્ટ કરો એટલે 9 × 10⁸ ESUનો વર્ગ થયો. હવે તમે જો તો 9 કેન્સલ, 9 ને 5 14 ને 4 18 ઘાત કેન્સલ, એટલે કેનું મૂલ્ય તમને સીજીએસમાં મળ્યું હકીકતમાં 1 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ESU નો સ્ક્વેર. ખબર પડી બાળકો કે નહીં? હવે તમને એમ કહે કે ઇલેક્ટ્રોનના સીજીએસ એકમ, જ્યાં દાખલો હું કરાવવાનો જ હતો તમને, ESUનું પારિમાણિક સૂત્ર. હાલો, ESUનું પારિમાણિક સૂત્ર કહીએ તો શું કરશું? તો બાળકો આપણે કુલમ્બના નિયમનું સૂત્ર છે F = kq²/r². રેડી? અથવા તો આના ઉપરથી લઈ જાઓ, વયા જાઓ. આપણે આનું પારિમાણિક સૂત્ર જોઈએ છીએ અમારે. તો બળનું પારિમાણિક સૂત્ર, બળનો એકમ ડાઇન થઈ જાય, અથવા તો ન્યૂટન લખો, અથવા સીજીએસમાં લખો ડાઇન લખો. ચાલો, × સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. ક્લિયર? આ કે છે સપ્રમાણતાનો અચળાંક. તો કેનું પારિમાણિક સૂત્ર લખો અને અહીંયા લખો આ Q²નું.
હવે જો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે F બરાબર KQ²/R² છે. એનો મતલબ એવો થયો કે આ જે સમીકરણ આપ્યું છે તમને એ પારિમાણિક દ્રષ્ટિએ બાળકો યથાર્થ છે, અને જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો એનો મતલબ એવો થયો કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થાય. રેડી? હવે અહીંયા તમારે CGS એકમની અંદર એનું પરિમાણ જોઈએ છીએ, તો CGSની અંદર પરિમાણ લેવા માટે આપણે શું કરશું? તો અહીંયા આપણે F બરાબર KQ²/R² છે. હવે ખરેખર આ બળ અને આ K તો અચળાંક છે, K સપ્રમાણતાનો અચળાંક છે. આમ જુઓ તો અચળાંકને પરિમાણ હોતા નથી. તો આના ઉપરથી તમે જુઓ તો આ 9 cm² = Q² મળ્યું. તો અહીંયા Q² આનો એકમ ડાઇન, આનો સેન્ટીમીટર², આનું વર્ગમૂળ કાઢી નાખવું તો Q બરાબર ડાઇનના એકમનું અથવા તેના પારિમાણિક સૂત્રનું વર્ગમૂળ, અને અહીંયા અંતરના એકમ એટલે સેન્ટીમીટરનું વર્ગમૂળ એટલે વર્ગનું વર્ગમૂળ વર્ગ થઈ ગયો, ખાલી એટલું જ. તો Q આ ESUની અંદર છે, Qનું મૂલ્ય એટલે આ ESU થઈ ગયું. તો ESUનું પારિમાણિક સૂત્ર બરાબર આ બળનું તમે લખો એટલે m1L1T-2, ધ્યાન આપજો, એનું વર્ગમૂળ એને ગુણ્યા અંતરનું L1 એની 1 તો ESUનું પારિમાણિક સૂત્ર m12L12T -2 × 1/2 એટલે -1, અને અહીંયા Lની 1. તો પારિમાણિક સૂત્ર શું થયું? m1 Lની 3/2 અને Tની -1. બાળકો આ તમને મળ્યું ઇલેક્ટ્રોનના CGS એકમ ESUનું પારિમાણિક સૂત્ર m1 L3/2 અને T-1. રેડી બાળકો? હવે જુઓ, આ કુલમના નિયમની વાત થઈ. હવે અહીંયા હવા હતી ત્યારની વાત હતી, એપ્સિલોનનો. એની જગ્યાએ કોઈ માધ્યમ હોય તો આપણે એની સાપેક્ષ પરમિટિવિટી લખીએ છીએ ε/εr. આને કહેવાય કે ડાઇલેક્ટ્રિક અચળાંક. કોઈ પણ માધ્યમ હોય તો માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે, માધ્યમ માટે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ કેમાં ભાગનું થઈ જાય, Fm = F/k. આ કુલમના નિયમની વાત થઈ. સદિશ સ્વરૂપે કુલમનો નિયમ હોય તો પહેલા વીજભાર ઉપર બીજા વડે લાગતું બળ અથવા તો બીજા ઉપર પહેલા વડે લાગતું બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય. કુલમના નિયમ પછી બાળકો એમાં ભણ્યા હતા સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાના સિદ્ધાંતની અંદર જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળ લાગતા હોય ત્યારે કાંઈ કરવાનું નથી. દરેક વિદ્યુતભારોના સ્વતંત્ર બળનો સદિશ સરવાળો ત્રીજા વીજભાર ઉપર બીજા 4 વડે લાગતું બળ ગણવાનું હોય તો ત્રીજા ઉપર પહેલા વડે, ત્રીજા ઉપર બીજા વડે, પ્લસ ત્રીજા ઉપર ચોથા વડે. મતલબ આ 4 વિદ્યુતભારોનું તંત્ર હતું, એમાં ત્રીજા ઉપર લાગતું બળ આપણે શોધ્યું છે. અહીંયા બાળકો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ખૂબ ઉપયોગી બનશે. સમાંતર બાજુ ચતુષ્કોણ માટેનો નિયમ એવો હતો, પરિણામી બળ F બરાબર પહેલા બળનો વર્ગ વત્તા બીજા બળનો વર્ગ પ્લસ 2F1 F2 × બે બળ વચ્ચેનો ખૂણો cos θ એનું વર્ગમૂળ. એટલે આ બળ થયું. ઘણી વખત તમને એમ કહે કે એક વીજભાર ઉપર આ બળ આમ લાગે છે, બીજું બળ આમ છે, તો બે બળ વચ્ચેનો ખૂણો છે, આનું પરિણામી બળ આમ થશે. એ આ સૂત્રની મદદથી મળી શકે. ક્લિયર બાળકો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. વિદ્યુતભાર વિશેની સમજ મેળવીએ આપણે. મતલબ વિદ્યુતભારનું જોયું. વિદ્યુતભારના 2 પ્રકાર છે, ધન અને ઋણ. વિદ્યુતભારનું નાનામાં નાનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલું છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર એની છે. હવે આ વિદ્યુતભાર જ્યાં હોય ત્યાંથી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એને કહેવાયનું વિદ્યુત ક્ષેત્ર E. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું હોય તો એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય.
વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ, એનું પારિમાણિક સૂત્ર તમને આવડે છે. આનો બીજો એકમ તમારે લખવો હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર, કુલમ ઇન્ટુ મીટર, એટલે જૂલ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર, એટલે આનો એકમ થશે બીજો વોલ્ટ પ્રતિ મીટર. હવે આ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે એ તમે જોઈ છે કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે છે એ એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ છે. એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય. અને અહીંયા આપણે બીજું એ જોયું હતું કે ભાઈ બે ક્ષેત્ર રેખાઓ છેદે નહીં તો શું કામ ન છેદે? કારણ કે જે બિંદુ પાસે છેદે ને ત્યાં બે સ્પર્શક મળે, તો બે દિશા શક્ય નથી. ક્લિયર? એક સાથે બે દિશામાં જઈ ન શકે. પછી એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ અચળ હોય, તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એના વિશેની ચર્ચા આપણે કરી હતી. અહીંયા હવે આગળ વધીએ એટલે વિદ્યુત ક્ષેત્ર પછી આવશે વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ એટલે શું બાળકો? તો કે ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ગુણાકાર. જે સપાટીનું માંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે એ જ દિશામાં, મતલબ ક્ષેત્રફળ સદિશ જે છે એ સપાટીને લંબ રૂપે હોય, બંનેની દિશા એક હોય એટલે થીટા બરાબર 0 હોય તો ફ્લક્સ ફાઈ મેક્સિમમ થાય. થીટા બરાબર પાઈ હોય તોય ફ્લક્સ ફાઈ મેક્સિમમ થાય, પણ કેવું? મેક્સિમમ ઋણ થાય. જો થીટા પાઈ બાય 2 હોય તો ફ્લક્સ ફાઈ 0 થાય. ઈ અને એ વચ્ચેનો ખૂણો, રાઈટ? એટલે આને આપણે આમ લખી શકીએ, ઈ એ કોસ થીટા. ઓકે. પછી આ ફ્લક્સ આપણે જોયું હતું, તો ફ્લક્સની અંદર આપણે ગાઉસનું પ્રમેય ખાસ જે છે એ જોવાનું છે. આમ તો પાછળના પોર્શનમાં આવે છે, એ પહેલાં આપણે જોવું હોય તો ખાસ અક્ષ પર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp બાય r3. સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીં આર કેરેટ લખો, અથવા તો ડાયપોલ મોમેન્ટની દિશાનો સદિશ લખો, બે ચાલશે. હવે અક્ષ પરથી વિષુવ રેખા પરના બિંદુએ, વિષુવ રેખા એટલે ડાયપોલની મધ્ય બિંદુમાંથી પસાર થતો એક રેખાખંડ, વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ જે છે ને આના કરતાં અડધું હોય અને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય, માટે આ માઇનસ આવશે કેપી, બાકી સેમ r3 ઇન્ટુ પી કેરેટ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, માટે ઋણ આવ્યું. તો વિષુવ રેખા ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોયું. આ સૂત્રો બાળકો ચુંબકીય ક્ષેત્રની અંદર ચેપ્ટર 5માં આવશે બધું, ત્યાં તમારે કશું કરવાનું નથી. ઈની જગ્યાએ માત્ર ચુંબકીય ક્ષેત્ર બી મૂકવાનું છે. જ્યાં જ્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવશે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ મૂકવાની છે. અને જ્યાં કે આવતો હતો 1/4πε0, ત્યાં તમારે કેની જગ્યાએ મૂકવાનું છે μ0/4π. બસ એટલી વસ્તુ તમને યાદ રહી ગઈ એટલે પૂરું થઈ ગયું. અને એક ક્યુની જગ્યાએ ત્યાં આવશે એનું ધ્રુવમાન પી, આને કહેવાય ધ્રુવમાન. બરાબર? તો આ જે બાબતો ભણ્યા છીએ વિદ્યુત ક્ષેત્રમાં છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આ બધું જે છે ચુંબકીય ક્ષેત્રમાં તમારે આવશે. બરાબર છે? ચાલો, તો હવે ફ્લક્સ જે છે એ આપણને ખબર પડી ગઈ. ફ્લક્સ જે છે એ અદિશ રાશિ છે. ફ્લક્સનું પારિમાણિક સૂત્ર આપણે સમજવું હોય તો સમજી લઈએ. ફ્લક્સનું પારિમાણિક સૂત્ર એટલે આનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. બીજો ફ્લક્સનો એકમ વેબર છે, વેબર. બરાબર? ચાલો, તો આના પરથી પારિમાણિક સૂત્ર તમને મળી જશે. ઓકે. તો આ જે મળ્યું એ તમને વિદ્યુત ફ્લક્સ હતું. ઓકે. આ અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રની વાત થઈ ગઈ, વિષુવરેખા ઉપરના વિદ્યુત ક્ષેત્રની વાત થઈ ગઈ. હવે આવે છે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. ધ્યાન આપજો થોડુંક. અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ, આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આ ડાયપોલનો પ્લસ વીજભાર છે, માઇનસ વીજભાર છે. આ અંતર 2a છે.
રેડી? આ વિદ્યુત ક્ષેત્રના આની ડાયપોલ મોમેન્ટ છે, એની વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આપણે તાર્યું હતું, ટો બરાબર પી ક્રોસ ઈ, અને ટો બરાબર પી ક્રોસ ઈ એટલે આને કહેવાય પીઈ સાઇન થીટા. આ ટોર્ક ધ્યાન આપજો, આના ઉપર એક સૂત્ર આપણે તારવવાનું છે, બરાબર, જે દાખલા સ્વરૂપે પૂછાય છે ઘણી વખત. અહીંયા ડાયપોલ આમ થઈ ગઈ તો ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ તો ટોર્ક 0 થઈ ગયું, બરાબર. પણ આમ ગોઠવાઈ ગઈ તો ટોર્ક મહત્તમ થશે, આમ ગોઠવાય તો ટોર્ક જે છે એ આ સ્થાયી સંતુલન સ્થિતિ થઈ, આ અસ્થાયી સંતુલન સ્થિતિ થઈ. અહીં તો ટોર્ક મેક્સિમમ છે. હવે જો વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરાવો તો ટોર્ક બરાબર ઋણ થશે, એટલે પી સાઇન થીટા માટે અહીં ઋણ નિશાની આવશે. અને ખૂણો જો નાનો લ્યો, ખૂણો નાનો લેતા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. યાદ રાખજો, 12મા ધોરણમાં આવી ગયા છે. જ્યારે ખૂણો નાનો લેવામાં આવે ત્યારે આમ તો ટેન થીટા હોય તો ટેન થીટા બરાબર સાઇન થીટા થઈ જાય, અને સાઇન થીટા બરાબર એ થીટા થાય. તો અહીંયા ખૂણો નાનો લ્યો તો ટોર્ક બરાબર તમને મળ્યું માઇનસ પી થીટા. આ ડાયપોલ આમ કરો એટલે અહીંથી હલતી નથી, ઉગમ બિંદુ નાનો લક્ષણ, એટલે ચાક ગતિ કરે છે. હવે ચાક ગતિ માટે ટોર્ક આપણને ખબર છે, ચાક ગતિ માટે ટોર્ક ટો બરાબર આઈ આલ્ફા है, અને ટો બરાબર આઈ આલ્ફા, આલ્ફા એટલે d2 થીટા બાય dt સ્ક્વેર છે. આ જે છે એ પુનઃસ્થાપક ટોર્ક થઈ ગયો, આ બાહ્ય ટોર્ક થઈ ગયું. સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક સમાન થાય. હવે જો સંતુલન સ્થિતિની અંદર બંને ટોર્ક સમાન થાય તો આપણે એ બંને સમીકરણને સરખાવી દઈએ. જો બંને સમીકરણોને સરખાવવામાં આવે તો આપણે લખી શકીએ કે માઇનસ પીઈ થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ d2 થીટા બાય dt સ્ક્વેર. આ સેમ વસ્તુ ચોથા ચેપ્ટરમાં આવશે મેગ્નેટિક ફિલ્ડવાળામાં. આ બંને સમીકરણોને સરખાવ્યા એટલે આપણને સમીકરણ મળી ગયું d2 થીટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીના છેદમાં આઈ ઇન્ટુ થીટા. અને સમીકરણ 1 અને 2, આ જે સમીકરણ મળ્યું એને આપણે નંબર આપીએ 3. હવે સમીકરણ 3ને સરળાવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા, સરળાવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવો ચાલો સરળાવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવો. સરળાવર્ત ગતિનું સમીકરણ શું છે? એ સમીકરણ છે આપણી પાસે d2 થીટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આને સમીકરણ નંબર 4 આપું, આ બંનેને સરખાવો એટલે કેન્સલ, આઈ કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, એટલે બાળકો તમને કોણીય આવૃત્તિ મળી ગઈ સીધી પીઈના છેદમાં આઈ. ધ્યાન આપજો, આના ઉપરથી તમને કોણીય આવૃત્તિનું સૂત્ર મળી ગયું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ પીઈ બાય આઈ. તમને પૂછે છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર જો ટોર્ક લાગે તો એના આવર્તકાળનું સૂત્ર શોધો. તો આના ઉપરથી 2πf તમને મળી ગયું પીના છેદમાં આઈ, અને એફ ઇઝ ઇક્વલ ટુ મળ્યું 1/2π અંડરરૂટ પીના છેદમાં આઈ, અને આના ઉપરથી આવર્તકાળનું સૂત્ર થાય 2π અંડરરૂટ ઓફ આઈ બાય પીઈ. રેડી બાળકો? તો આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર, એના આવર્તકાળનું, આવૃત્તિનું અને કોણીય વેગનું સૂત્ર થઈ ગયું, અથવા તો કોણીય આવૃત્તિ, આ રેખીય આવૃત્તિ, આ એનો આવર્તકાળ. સમજાણું બાળકો? ચાલો હવે આપણે આગળ વધીએ અહીંથી. તો જો હવે એ ડાયપોલને એટલું પરિભ્રમણ કરાવ્યું, કેટલું? થીટા જેટલું. તો ડાયપોલ પર કંઈક કાર્ય થશે? તો કે હા. તો ડાયપોલ પર કરવા પડતા કાર્યનું સૂત્ર, તો અહીંયા ચાક ગતિ માટે સૂક્ષ્મ કાર્ય બરાબર ટોર્ક ઇન્ટુ કોણીય સ્થાનાંતર થાય. આ ડોટ ચોકથી કરું છું, જરાક જોજો,
बराबर भाई तमने एम न थवुं जोईए के आ बे एमनेम लख्युं छे dw बराबर टोर्क एटले PE sin थीटा इंटू डी थीटा। हवे आ डायपोल जे छे ई धारो के θ1 बराबर 0 खूणे थी एटले समांतर हती विद्युत क्षेत्र ने न्याथी एने कोई पण थीटा खूणे लई जावी छे। तो आ समीकरणनुं आपणे संकलन करवानुं। समीकरणनुं संकलन लेता आ समीकरणनुं तमे संकलन ल्यो बाळको एटले तमने इंटीग्रेशन ऑफ dw इंटीग्रेशन ऑफ PE sin थीटा इंटू डी थीटा અહીંથી 0 થી θ સુધીનું સંકલન લઈએ તો આનું સંકલન થયું w PE કોમન sin થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા 0 થી θ એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ PE ઋણ નિશાની બહાર લઈ લો પહેલાં અપર લિમિટ મૂકીએ એટલે કોસ થીટા માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે કોસ 0 કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE कोस थीटा कोस 0 ની કિંમત 1 એટલે આપણને કાર્ય મળ્યું આ P ગુણી નાખું માઇનસ વડે સોરી એટલે 1 માઇનસ કોસ થીટા થઈ ગયું બરાબર સમજજો। આ સૂત્ર તમને મળ્યું ધ્યાન આપજો। ડાયપોલને સંતુલન સ્થિતિમાંથી કોઈ પણ ખૂણે સ્થાનાંતર કરી અને લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર થયું। ક્લિયર બાળકો? आ बात थई समान विद्युत क्षेत्र केवुं जो आ बाळको आ बधी वस्तु वधारानी मैं तमने करावी छे एटले जोजो। हवे अहींया असमान विद्युत क्षेत्रनी वात आवे। असमान विद्युत क्षेत्रमां डायपोलनी वर्तणूक। असमान विद्युत क्षेत्रमां डायपोल पर टोर्क अने बळ बंने लागे। टोर्क अने बळ बंने लागे आ याद राखजो। पण अने आ तो ऑलवेज लागशे एने कारणे डायपोल स्थानांतर करशे कारण के आ वीजभार उपर तमे बळ गणो तो आम लागशे आ QE जेटलुं आम लागशे माइनस QE जेटलुं। आ बळो समान मूल्यना परस्पर विरुद्ध दिशाना एक रेखस्थ नथी એટલે બે બળો વચ્ચેનું લંબંતર છે માટે બળ યુગ્મ રચે એને કારણે ટોર્ક મળે છે આપણને। પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રત્યેક બિંદુએ સમાન છે પણ જો અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકો તો એમાં ટોર્ક અને બળ બંને લાગશે। એક ઉદાહરણ આપણે જોઈએ કે સરળતા ખાતર વિદ્યુત ક્ષેત્ર એક અક્ષની દિશામાં હોય અને જો અહીંયા એક ડાયપોલ આપણે મૂકીએ છીએ ધ્યાન આપજો सरलता खातर विद्युत क्षेत्र अनियमित है। अनियमित है એટલે આ બિંદુ પાસે ધારો કે વિદ્યુત ક્ષેત્ર E છે તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ DE છે બરાબર સમજો। થોડુંક વધારે છે ઓછું લઈ શકો પણ આપણે આ રીતે ગણીએ છીએ। અહીંયા એક ડાયપોલ છે અહીંયા વીજભાર જે છે એ પ્લસ Q છે અહીંયા વીજભાર માઇનસ Q છે। આ ડાયપોલનું અંતર 2a છે। આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે આની ડાયપોલ મોમેન્ટ જે તે ક્ષણે એટલો ખૂણો બનાવે છે। अंतर साथे बधुं बदलाय छे। आ अंतर जे छे ने आपणे dx कही दईए छीए। तो पहला तो आकृति परथी dx बराबर आपणे खबर पड़ी कि आकृति परथी cos थीटा बराबर पासेनी बाजू छेदमां कर्ण एटले 2a एटले dx बराबर आपणे मळी गयुं 2a cos थीटा बराबर। बाळको ध्यान आपजो। हवे हवे आनुं परिणामी बळ लखुं छुं। परिणामी बळ असमान विद्युत क्षेत्रनी अंदर डायपोल पर परिणामी बळ हमेशा लागशे। परिणामी बळ आनुं केटलुं थयुं तो के माइनस QE प्लस ओनुं केटलुं थशे Q इंटू E प्लस D। ध्यान आपजो। एटले परिणामी बळ F नेट फोर्स इज इक्वल टू माइनस QE प्लस QE प्लस Q इंटू D। आ केन्सल थई गयुं एटले एमां कायमीने माटे D जेटलुं बळ वध्युं एटलुं Q इंटू D जेटलुं। हवे आपणे आ समीकरणने x वडे भागीए अने x वडे गुणीए dx वडे। आने कहेवाय विद्युत क्षेत्रनो प्रचलन। आपणे चर्चा थई गई 11 मां कोईपण राशिनुं अंतरनी सापेक्षे विकलन એટલે એનો પ્રચલન કહેવાય। એટલે ડાયપોલ પર असमान विद्युत क्षेत्रमां नेट फोर्स કેટલું લાગશે Q इंटू DE बाय DX इंटू DX ની કિંમત 2a cos थीटा। ध्यान आपजो हजी આગળ વધવાનું છે।
હવે આ જે સમીકરણ મળ્યું તમને આવું મળ્યું Q2A DE cos theta DE by dx into cos theta. તો આના બરાબર તો શું થાય? Q into DA બરાબર ડાયપોલ મોમેન્ટ. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર પરિણામી બળ લાગે અને કેટલું લાગે? તો કે P cos theta DE by dx. હવે તમને કોઈ દાખલો એવો પૂછવામાં આવે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે આ મુજબ બદલાય છે, તો તમને DE by dx આપ્યું, એનો ખૂણો આપી દીધો, ડાયપોલ મોમેન્ટ આપી દીધો, તો એમ કે એના ઉપર લાગતું પરિણામી બળ શોધો તો એટલું મળે. એટલા માટે આપણું કાસ્કાવાળું ઉદાહરણ જોયું હતું કે કાસ્કામાં કાગળના ટુકડાઓ ચોંટી જાય છે. શું કામ ચોંટી જાય? તો કે એની અંદર ધન અને ઋણભાગ પ્રેરિત થાય એટલે પહેલાં પરિભ્રમણ થાય એટલે પછી ટોર્ક 0 થઈ ગયું, પછી બાહ્ય બળ પરિણામી નેટ ફોર્સ વધે છે, એના કારણે કાગળનો ટુકડો છે આગળ ગતિ કરે છે. ઓકે બાળકો, તો ફટાફટ નોટ કરી લ્યો, પછી આગળ વધીએ. ઓકે, તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે પાછા ફરીથી જે બાકી છે ત્યાંથી અને વધારાના દાખલા સાથે મળીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.